રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે અરણ્ય કાંડની અંદર શૂરપંખા રાવણ પાસે જાય છે અને રાવણને વઢે છે એ પ્રસંગ આપણે ચાલે છે. એમાં શૂરપંખા બહુ સરસ મજાનું જ્ઞાન આપે છે. એ જ્ઞાનનું વર્ણન પણ આપણે થોડુંક લીધું. હજી એમાં એક ચોપાઈ બાકી છે એ જ્ઞાનમાં, અને એક દોહો બાકી છે. તો એ બે આપણે લઈએ. પ્રીતિ પ્રણય બીનું મદ તે ગુની, ના સહી બેગી નીતિ અસ સુની. કોણ બોલે છે? શૂરપંખા બોલે છે કે નમ્રતા વગર, નમ્રતા ન હોવાથી પ્રીતિ નષ્ટ થઈ જાય છે. જો જેની અંદર નમ્રતા નહીં હોય ને, એનો પ્રેમ સંબંધ જાજો નહીં ટકે, નષ્ટ થઈ જશે. પછી ભક્ત ભક્ત વચ્ચે પ્રેમ હોય કે ભાઈ બહેન નો હોય કે માતા પિતાનો હોય કે પતિ પત્નીનો હોય કે કોઈ પણનો પ્રેમ હોય, તો એકબીજા નમતું દેતા હશે, નમ્રતા રાખતા હશે, તો એનો પ્રેમ ટકશે. નમ્રતા વગર કોઈનો પ્રેમ ટકતો નથી. બે જણા જો બાજાબાજીએ ચડી જાય કે ઝઘડા ઝઘડીએ ચડી જાય તો પ્રેમ ટકતો નથી. એટલે પ્રેમને ટકાવવા માટે નમ્રતા જરૂરી છે. શૂરપંખાના વાક્ય બહુ સારા, ભલે પોતે તો અસુર કુળની છે પણ એના વાક્ય બહુ સારા છે. પ્રીતિ પ્રણય બીનું મદ તે ગુની. મદ એટલે અહંકારથી ગુણવાન નષ્ટ થઈ જાય. જો કોઈ માણસમાં ગમે એટલા ગુણ હશે પણ અહંકાર કરતો હશે ને તો એના બધા ગુણ નષ્ટ થઈ જાય નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે ગુણ અહંકાર વગરના વ્યક્તિમાં જ શોભે છે. કોઈ અહંકાર કરે છે તો એના ગુણો નષ્ટ થઈ જાય છે, ગુણ શોભાયમાન થતા નથી. આ પ્રકારની નીતિ મેં સાંભળી છે. મતલબ શૂરપંખા ક્યાંક સત્સંગમાં બેસી તો હશે, ભલે પુલસ્ત્ય ઋષિના કુળનો કોઈ ઋષિ હશે, પણ સત્સંગ બત્સંગ તો લંકામાં થોડો ઘણો થતો હશે. એટલે અહીંયા શૂરપંખા બોલે છે કે આ પ્રકારની નીતિ મેં સાંભળી છે, અને આવી નીતિની વાતો કોઈ સંત જ કરે, અસુર ન કરે. એટલે શૂરપંખાએ ક્યાંક સત્સંગ તો સાંભળ્યો જ હશે, અને કદાચ લંકામાં સત્સંગ નહીં થતો હોય ચાલો, પણ શૂરપંખા તો અહીંયા પંચવટીમાં રહેતી, ખર દૂષણ ભેગી, અને પંચવટીમાં ચારે તરફ ઋષિ મુનિઓના ગેરકાજ હતા. એ ઘેરાની અંદર એને ક્યાંક ને ક્યાંક સત્સંગ તો સાંભળ્યો હશે. ત્યારે શૂરપંખા આટલો સત્સંગ કરે. ઘણા એમ કહે છે કે લંકામાં સત્સંગ થતો જ નહીં, લંકામાં એક વિભીષણ જ ભક્ત હતા એટલે ન થાય. ચાલો માયનું, લંકામાં નહીં હોય સત્સંગ, પણ શૂરપંખા લંકામાં જ રહેતી હોય એવું નથી લાગતું. ખર દૂષણ ભેગી રહેતી હોય ને એવું લાગે છે. એટલે જ પંચવટીનું નિરીક્ષણ કરવા નીકળી હતી અને રામ લક્ષ્મણનો ભેટો થઈ ગયો. એટલે આપણે એમ કહી શકીએ, ચોક્કસ કહી શકીએ કે શૂરપંખાએ પંચવટીના ઋષિ મુનિઓ પાસે ક્યાંક કઈક સત્સંગની વાતો જરૂર સાંભળી છે. એટલે જ અહીંયા બોલે છે કે આ પ્રકારની નીતિ હે રાવણ મેં સાંભળી છે. પણ સંતો પાસે સાંભળી કે કોની પાસે સાંભળી એ પાછી અહીંયા ચોખવટ નથી. નીતિ આસ સુની, તુલસીદાસે આટલું જ લખ્યું છે કે મેં આ નીતિ સાંભળી છે. પણ મારું માનવું છે આ નીતિ એને સંતો પાસે જ સાંભળી હશે, કારણ કે અસુરોમાં આવી નીતિવાળી વાતો હોય નહીં. જે કઈ હોય સત્સંગ વગર સારી વાતો મળતી નથી. એ તો પાકું છે. એટલે મનુષ્ય જીવનમાં કોઈ સત્સંગ ન છોડવો જોઈએ. જે વ્યક્તિ સત્સંગથી વંચિત થઈ જાય છે ને એનું જીવન ધીરે ધીરે નષ્ટ થઈ જાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે માણસે સત્સંગને પકડી રાખવો જોઈએ. સત્સંગ મેઇન પાયો છે. સત્સંગ છે ને એનો બેઝ છે, પાયો છે. જે કયો ઈ, મને કઈ જાજુ એવું અંગ્રેજી આવડતું નથી, પણ આ તો અમારા બાબા પાસેથી આવા શબ્દ સાંભળતા હોય. બીનું સત્સંગ ને હરિકથા, તે બીનું મોહ ન ભાગ, મોહ ગયે બીનું રામ પદ, હોય ન દ્રઢ અનુરાગ. સત્સંગ વગર મોહ જાતો નથી,
અને મોહ ગયા વગર ભગવાનના ચરણ કમલમાં દિવ્ય પ્રેમ થતો નથી. આવી વાત છે. હવે સુરપંખા શું બોલે છે? બહુ સારું બોલે છે. રીપુ રૂજ પાવક પાપ પ્રભુ અહી ગનિયન છોટ કરી અસ્કઈ વિવિધ વિલાપ કરી લાગી રોદન કરન. આ જે સોરઠું, આ સોરઠામાં એમ કે છે, જો આટલી વસ્તુને નાની ન ગણવી જોઈએ. જો આટલી વસ્તુને તમે નાની ગણશો તો તમને નુકસાન થવાની શક્યતા રહે છે. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. કેટલી વસ્તુને નાની ન ગણવી જોઈએ? એક તો રીપુ, રીપુ એટલે શત્રુ. જે માણસ દુશ્મનને નાનો ગણશે ને એ દુશ્મન જયારે મોટો થઈને આવશે ને ત્યારે ભૂકા કાઢી નાખશે. અને એ દુશ્મન એને કોઈ પણ પ્રકારે પછી જીવવા દેશે નહીં હરખી રીતે. એટલે દુશ્મનને કોઈ દી નાનો ગણવો જોઈએ નહીં. આવી વસ્તુ છે. જ્યારે દેવાસુર સંગ્રામ થયો ત્યારે દેવાસુર સંગ્રામમાં ઇન્દ્રએ બલિરાજાને મારી નાખ્યો. બલિરાજાને મારી નાખ્યો ને તો શુક્રાચાર્યએ પાછળથી બલિરાજાને જીવતો કર્યો. શુક્રાચાર્ય બલિરાજાને જીવતો કરે છે અને જીવતો કર્યા પછી બલિ પાસે 100 યજ્ઞ કરાવે છે અને એ જ બલિરૂપી દુશ્મન ઇન્દ્રને પાછો હકાલપટ્ટી કરે છે અને ત્રણેય લોકનો રાજા બની જાય છે. શું કામ? તો કે શત્રુને એને નાનો ગણ્યો, એને જીવતો કરી દીધો તો એના તરફ ધ્યાન ન દીધું, એ એનું મોટું નુકસાન કરી ગયા. અને દુશ્મનને ક્યારેય નાનો ગણવો જોઈએ નહીં. રીપુ એટલે શત્રુ, દુશ્મન, એને નાનો ન ગણવો. પણ આ તો બધી થોડીક રાજનીતિની વાતો છે. ભક્તિની દ્રષ્ટિએ કહું તો ભક્તનો કોઈ દુશ્મન હોવો જ ન જોઈએ. ભક્તને તો સિયા રામમય સબ જગ જાની કરવું પ્રણામ જોરી જુગ પાની. એક એક વ્યક્તિને ભક્ત નમસ્કાર કરતો હોવો જોઈએ. ભક્તનો શત્રુ જ ન હોવો જોઈએ. આ તો રાજનીતિની વાત છે, હું લઉં છું પણ મારું મન માનતું નથી. મને એમ થાય કે શત્રુ કેવા ભક્તોના? ભક્તોએ તો બધાને પ્રણામ કરવા જોઈએ. કોઈ હારે શત્રુતા કે દુશ્મની કરવી જોઈએ નહીં. આવી વસ્તુ છે. અને ભક્તએ શત્રુ મિત્ર તરફ ધ્યાન ન દેવું જોઈએ. ભક્તનું ધ્યાન તો કેવળ અને કેવળ પ્રભુના ચરણ કમલની અંદર હોવું જોઈએ. એનાથી ઉત્તમ એકેય નથી. ભક્તને બીજું કાંઈ જોવાની ફુરસત હોવી જ ન જોઈએ. એને કેવળ અને કેવળ પ્રભુ કૃપા તરફ, પ્રભુની કરુણા તરફ જ ધ્યાન દેવું જોઈએ. એક સરસ મજાની વાત કરું તમને. રાધા બાબા અને હનુમાન પ્રસાદ પોદારજી, એ બે જણા એક વખત એક હનુમાનજીના મંદિરે ગયા. મને ગમે આ રીતે મંદિરે જાવું. નાનું મોટું ગામનું મંદિર હોય એમ થાય કે ગામના મંદિરે જરૂર જાય. હું ગુજરાત યાત્રાએ આવું ને એટલે મારી એક ટેવ કે સાંજના સત્સંગ પૂરો થાય ને 5:30-6 વાગ્યાનો તો કલાક એક લટાર મારવી ગમે ખરી. પણ આજુબાજુ કોઈ નાનું મંદિર હોય કે એવું હોય તો એકાદી લટાર મારવી ગમે. ન લટાર મારું તો મને કઈ ફેર ન પડે, પણ ઈચ્છા થઈ જાય કે આજુબાજુ મંદિર હોય તો દર્શન કરી આવીએ અને થોડુંક ઠંડુ વાતાવરણ હોય તો ફરી આવીએ. આવું ગમે ખરા. તો હનુમાન પ્રસાદ પોદાર ને રાધા બાબા મંદિરે ગયા ને તો એ મંદિરે રામચરિત માનસનો પાઠ થતો હતો હનુમાનજીના મંદિરે. અને એ રામચરિત માનસના પાઠમાં એવું આવતું હતું, એકઈ વ્રત એકઈ નેમા મન ક્રમ વચન પતિ પદ પ્રેમા. આ પતિવ્રતાની ચોપાઈ હાલતી. તો રાધા બાબાની ચોપાઈ ખૂટી ગઈ. એને એમ થયું કે હવે મેં કૃષ્ણને જ પ્રેમ કર્યો છે. પોદારજીની અંદર મેં કૃષ્ણ જ જોયા છે અને પ્રેમે મેં કૃષ્ણને કર્યો છે અને ગોપી ભાવ મને ગમે છે. તો હવે મારે આ પતિવ્રતા નારીની જેમ કૃષ્ણ સિવાય કોઈને પ્રેમ ન કરવો જોઈએ. ત્યારે હનુમાનજીએ એ ચોપાઈ રાધા બાબા માટે જ બોલાઈ. એકઈ વ્રત એકઈ નેમા મન ક્રમ વચન પતિ પદ પ્રેમા. એટલે રાધા બાબાએ ત્યારે મનોમન સંકલ્પ કરી લીધો કે હે કૃષ્ણ, હવે તો હું જીવનભર માટે તારા સિવાય હવે મારે કોઈને પ્રેમ નથી કરવો. આવી વસ્તુ છે. પછી આવો સંકલ્પ રાધા બાબાએ કરી લીધો. રાધા બાબા ઘરે આવ્યા અને ઘરે આવીને ચિંતન કરવા બેઠા. તો ચિંતન કરવા બેઠા ને તો રાધા બાબાને પોદારજીમાં કૃષ્ણ દેખાતા. એટલે એનો અનુભવનો વિષય હતો
કે એને પોદારજીમાં કૃષ્ણ દેખાતા. તો ઘરે આવીને ચિંતન કરતા હતા યમુના નદીનું. તો કે પોદારજી આવું ન હાલે, તમારા શરીરમાં મને કૃષ્ણ તો દેખાય છે, તો તમારા શરીરમાં મને યમુનાજી કેમ નથી દેખાતા? મારે મારી કલ્પનાની યમુનાજીનું ચિંતન નથી કરવું. હે પોદારજી, તમે મને દિવ્ય યમુનાજીના દર્શન કરાવો. આવી હઠ લીધી રાધા બાબાએ કે હું હવે કલ્પનાની એકેય વાત માનવા તૈયાર નથી, અને કલ્પનાની એકેય વાત મારે માનવી નથી. મને તો હવે દિવ્ય યમુનાજીના દર્શન કરાવો. પોદારજીને કહે. તો આ વાતને બે ત્રણ દી નીકળી ગયા. બે ત્રણ દી નીકળ્યા ને એકવાર પોદારજી આવ્યા અને કહે છે કે રાધા બાબા, એક નવીન વાત મારા હાથમાં આવી છે, હાલો હાલો તમને નવીન વાત સંભળાવો. તો રાધા બાબા કે સંભળાવો સંભળાવો, શું નવીન વાત છે? તો પોદારજીએ વાત સંભળાવી કે રાધા અને કૃષ્ણ એનો જે પ્રેમ છે એ પ્રેમ જ યમુના નદી છે. એ જ સાક્ષાત કાલિંદી છે, જે રાધા કૃષ્ણના પ્રેમના ઉભરા છે, જે ભાવ છે. ચલો તમે પ્રેમનો ઉભરો આવશે ને તો એટલો ઠંડો હશે, એટલો ઠંડો હશે, તમને એમ લાગશે કે હૃદયમાંથી જાણે પ્રેમનું મોજું આવી અને આંખેથી છલકી ગયું, એવું તમને લાગશે. કારણ કે પ્રેમનું મોજું બહુ ઠંડુ હોય છે. જ્યારે ભગવાનના પ્રેમનું મોજું હૃદયમાંથી આવે છે ને ત્યારે અપાર ઠંડક આપે છે. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો રાધા કૃષ્ણનો જે પ્રેમ છે, અરસપરસનો પ્રેમ છે, એ પ્રેમ જ યમુના નદી છે. અને કૃષ્ણના મનમાંથી જે રાધાજીને સુખી કરવાની તરંગ નીકળે છે, એ તરંગ નીકળતી નીકળતી રાધાજીના હૃદય હારે ટકરાય છે. કારણ કે રાધા અને કૃષ્ણ એ પ્રેમ રૂપી યમુનાના કિનારા છે. જો કિનારો ન હોય ને તો પાણી આડા ચૂકવું વયું જાય. એટલે કિનારો હોવો જરૂરી છે. કિનારા વગર પાણી હરખું ટકતું નથી, આડા ચૂકવું વયું જાય છે. તો રાધા અને કૃષ્ણ એ પ્રેમના કિનારા છે. એની વચ્ચે રાધા કૃષ્ણના પ્રેમની નદી વહે છે, યમુના નદી. આ યમુના નદી તો પાણીવાળી ઠીક છે, આપણે ભૌતિક દ્રષ્ટિએ જોઈએ છીએ, પણ એક યમુના નદી એવી છે જે રાધા કૃષ્ણના હૃદયમાં વહે છે, પ્રેમરૂપી નદી. તો કૃષ્ણની ભાવની તરંગો રાધાજીના હૃદયમાં ટકરાય છે, અને રાધાજીના હૃદયની ભાવની જે તરંગો છે એ કૃષ્ણના હૃદય સાથે ટકરાય છે. આમ બેની ભાવનાઓની તરંગમાંથી જ યમુના નદી પ્રગટ થઈ છે. આ વર્ણન કરતા હતા તો રાધા બાબાને હૃદયમાં એવો રાધા કૃષ્ણ પ્રત્યે ભાવનો ઉભરો આવ્યો, એવો પ્રેમનો ઉભરો આવ્યો કે એને સાક્ષાત યમુના નદીના દર્શન થયા. પ્રેમરૂપી યમુના નદીઓ, આ નહીં જ્યાં પાણીવાળી વસ્તુ છે વહે છે એ નહીં. રાધા કૃષ્ણના એકબીજાના ભાવરૂપી જે યમુના નદી છે એના એને દર્શન થાય છે. આ એક અગત્યની અને મહત્વની વાત મેં આજે જ વાંચી. તો કહેવાનો ભાવ શું છે કે ભક્તનું ધ્યાન તો આવી દિવ્ય ભાવનાઓ ઉપર હોવું જોઈએ. શત્રુ કોણ છે ને મિત્ર કોણ છે ને એવી વસ્તુ ઉપર ભક્તનું ધ્યાન કેન્દ્રિત થવું જ ન જોઈએ. આ બધી રાજનીતિની વાતો છે કે કોને શત્રુ બનાવવા, કોને મિત્ર બનાવવા, કોની યારે સંધિ કરવી ને કોની યારે કેમ રાજ્ય હલાવવું ને રાજનીતિની વાતો છે. સુરપંખાએ ઉપાડી, પણ આપણી દ્રષ્ટિ તો કેવલ ભગવત પ્રેમ તરફ હોવી જોઈએ. એનાથી ઉત્તમ એકેય દ્રષ્ટિ નથી ભગવાનના પ્રેમ સિવાય. આવી વસ્તુ છે. તો એક વખત રાધા બાબાએ બધી હોઠ લીધી કે હે પોતાથી, તમારા શરીરમાં મને યમુના નદી દેખાણી રાધા કૃષ્ણના પ્રેમની, તો મારે તમારામાં વલ્ભાચાર્ય જોવા છે, ચૈતન્ય મહાપ્રભુ જોવા છે, રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, દિવ્ય વૃંદાવન, બધું તમારા શરીરમાં જોવું છે. કારણ કે તમે કે કૃષ્ણ સ્વરૂપ છો, તો મને બધા આચાર્યોના દર્શન કરાવો કે તમારી અંદર બધા આચાર્ય છે. તો પોદારજી પ્રસન્ન હતા એની ઉપર, રાધા બાબા ઉપર, અને દેખાડી દીધું કે જો બધા આચાર્ય મારી આત્માની અંદર બેઠા છે. કારણ કે આત્મા સર્વવ્યાપી છે, સર્વવ્યાપી હોવાના કારણે આત્માની અંદર બધા આચાર્ય બેઠા છે. તો એ પણ રાધા બાબાને દર્શન કરાવ્યા. ત્યારે રાધા બાબાનું શંકાનું સમાધાન થયું કે ગુરુ સર્વ દેવમયો હોય છે, ગુરુની અંદર સર્વ દેવતાઓનો નિવાસ હોય છે. રાધા બાબાના બધા આચાર્યોના દર્શન થયા. આ બે પ્રસંગના મેં ફોટા પાડી રાખ્યા છે, કોઈ ભક્તને જોતા હશે તો મોકલાવીશ. સમય થઈ ગયો છે, આપણે બીજું કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.